મકરપુરા બસ ડેપોની પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરારામ ભૂતાજી ઘાંચી કોસ્મેટિકનો ધંધો કરે છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2018માં દુકાન લેવાની ચાહ હોવાથી એને કીર્તન ડેવલપર દ્વારા નવી બંધાતી બિલ્ડિંગ મહિમા રિઝિકોમ કે જે મકરપુરા ડેપોની પાછળ આવેલી છે ત્યાં ગયો હતો। કીર્તન ડેવલપર્સના ભાગીદારો રાજેશ મગનભાઈ ગોલવિયા તથા અલકાબેન રાજેશભાઈ ગોલવિયા તથા ભૂપેન્દ્રભાઈ નાથાભાઈ નસીતનો પરિચય થયો હતો। અમે દુકાન નંબર 22 એચ ટાવરમાં 15 લાખમાં બુક કરાવી હતી અને રોકડા 19 લાખ તથા ચેક આપ્યા હતા। તેઓએ 2 વર્ષમાં દુકાનનો કબજો આપવાનું મૌખિક રીતે જણાવ્યું હતું। ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે અમે બુક કરાવેલી દુકાન બિલ્ડરે હજી બનાવી નથી, જેથી બિલ્ડરને વારંવાર જાણ કરી હતી, પરંતુ તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા। મારા ઉપરાંત અન્ય 34 લોકોએ કુલ 3.87 કરોડ રૂપિયા બિલ્ડરની ચૂકવ્યા હોવા છતાં બિલ્ડરે સમય મર્યાદામાં ફ્લેટ અને દુકાનનો કબજો હજુ સુધી આપ્યો નથી। સાઇટ પર આવેલી ઓફિસ બંધ કરી દીધી છે, તેમજ મોબાઈલ પર સંપર્ક કરતા કોઈ પ્રકારનો જવાબ આપતા નથી। મારું નામ છે દિલસુખભાઈ મનસુખભાઈ નંદાસણા। અમે આજે ફરિયાદ FRI ફરાવી હતી, એટલે બિલ્ડરે અત્યારે અમને એવું લાગે છે કે વિદેશ ફરાર થઈ જાય, એટલા માટે અમે પોલીસને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે એનો પાસપોર્ટ જપ્ત કરી લ્યો તો વધારે સારું એમ। કયા બિલ્ડર છે અને કયું ડેવલપર છે અને કઈ જગ્યાએ સાઇટ છે? ડેવલપર છે કીર્તન ડેવલપર, એની મહિમા રેસીકોમ નામની સાઇટ છે, આપણે મકરપુરામાં સાઇટ પડેલી છે। અને રાજેશ ગોલવિયા અને એની વાઈફ અલકા રાજેશભાઈ ગોલવિયા એ બાબતે 3 બિલ્ડરો છે, તો એમની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સારો રિસ્પોન્સ મળે। અમને 9 લાખ રૂપિયામાં બધાને લાલચ આપેલી કે અમે 9 લાખ રૂપિયામાં તમને મકાન આપીશું 2016માં, ત્યારે અમે બધાએ 9 લાખમાં બુકિંગ કરાવેલા, અમે કેશ પેમેન્ટ આપેલું છે, અને પછી તો કામ 2 વર્ષ ચાલુ રહ્યું, પછી તો કોઈ રિસ્પોન્સ આપતા જ નહોતા। મેં 9 લાખ રૂપિયા ભરી દીધા, પોઝેશન આપતા નથી। સાઈડ 2016થી આજે 2025 ચાલે 24 કમ્પ્લેન અમે રેરામાં કરેલી, રેરામાંથી અમારા 2 ઓર્ડર આવી ગયા, હાઈકોર્ટમાંથી અમે ઓર્ડર આવી ગયા છે, જીતેલા છીએ, પણ હજી કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી। એમ અહીંથી મળતો નથી બરોડા, અમારી પાસે છે એના રેરાના બધા 250 જેવા છે, બધાથી બધા મિક્સ છે તો 250 જેવા છીએ। છેતરપિંડી આમ તો 7 થી 8 કરોડ રૂપિયા જેવું છે ટોટલ, એટલે અત્યારે અમે 35 જણા છીએ તો એની 3,89,000 જેવું થાય છે, 3 કરોડ। અમારી ડિમાન્ડ છે હવે એવું કે પોઝેશન આપે તો પોઝેશન અથવા તો રિફંડ આલે તો રિફંડ। અમારા 250 માણસ ટોટલ છે, 250 માણસ છેતરપિંડી કરી છે। 2016ના લોકોએ પૈસા ભરી દીધા છે, અડધાએ તો રોકડા આપ્યા, અડધા જણાએ તો હપ્તો કપાય છે બેંકનો, મકાન ભાડે રાખે, ભાડું ભરે છે એક બાજુ હપ્તો કપાય છે। 250 માણસ છેતરપિંડી કરી છે, ખાલી 34-35 જણાની એફઆર ફાટી છે, હજુ બીજા એફઆર ફાડવાનો વાર છે, તૈયારી કરે છે, આવે છે પબ્લિકો બધી ને ભગત કરીને છે, મહિમા રેસિડેન્ટ સાઇટ છે એની, રાજેશ ગોલરિયા માલિક છે, અત્યારે ભાગવાની તૈયારી કરે છે સાહેબ। કઈ ભાગી જશે વિદેશમાં નક્કી નહીં, એટલે તાત્કાલિક એને પકડમાં આવે તો સારું છે। મેં 15,25,000 એ પેપરમાં એડવર્ટાઈઝ આપેલી, પછી હિરોઈન બોલાવીને પ્રોગ્રામ રાખેલો તો અમે લચાઈ ગયા, સસ્તા મકાન ટી વેચીએ 15 લાખમાં દેતો હતો, તો અમે 15-25માં કર્યો, મેં 15,25,000 મારું મકાન વેચી નાખ્યું, મકાન વેચીને પૈસા આપ્યા સાહેબને। મારે એને ધરપકડ કરે, જેલમાં જાય પછી આવું બીજા અંગત ના કરે। 250 માણસ ભેગ બન્યા છે હાલમાં, એક જ સાઈડમાં, બીજી સાઈડમાં તો બાકી છે જ, એનું હજુ આવ્યું જ નહીં બીજી સાઈડ। અમને હવે સસ્તામાં કીધું 9 લાખમાં અમને ટી વેચ કે મને કે તમને 15 લાખમાં આપી દઉં છું, 16 લાખ કીધા, 15,25,000 મારા પાસે લીધા છે, કંઈ જવાબ જ નહીં આવતો હતા, ફોન દાદાગી કરે, ફોન ઉપર થાય એ કરી લો એવું કહે છે મને। મારા પાસે રેકોર્ડિંગ છે, એસીપીને સંભળાયેલું મેં રેકોર્ડિંગ બધાએ સાંભળ્યું છે, એ કંઈ જવાબ જ નહીં આને। ના પોલીસે ફરિયાદ તાત્કાલિક ફરિયાદ મારી, મીરા પાટીલ પાસે ગયેલા, તાત્કાલિક ઓર્ડર કર્યો ને તાત્કાલિક ફરિયાદ પાડી દે, હજુ 34 જણા બીજા બાકી છે હાલમાં।